વડાપ્રધાન મોદીના આહવાન પર દેશભરમાં વીર બાળ દિવસની ઉજવણી કરવામાં આવી રહી છે। ત્યારે બેટ દ્વારકાના પવિત્ર ગુરુદ્વાર ખાતે ઓખા શહેર ભાજપ દ્વારા વિશેષ કાર્યક્રમ યોજાયો હતો। ગુરુ ગોવિંદસિંહજીના નાના સાહેબજાદાઓ જોરાવરસિંહજી અને બાબા ફતેહસિંહજીની સર્વોચ્ચ શહાદતને યાદ કરી ઉપસ્થિત મહાનુભાવોને શ્રદ્ધાંજલિ અર્પી હતી। આ પ્રસંગે દેવભૂમિ દ્વારકા જિલ્લાના યુવા નેતા સહદેવસિંહ માણેક અને અન્ય પદાધિકારીઓ હાજર રહ્યા હતા। સાથે જ ઓખા હાઈસ્કૂલ ખાતે વિદ્યાર્થીઓ માટે નિબંધ સ્પર્ધા અને બેટી બચાવો બેટી પઢાઓ વિષય પર જનજાગૃતિ વક્તવ્યનું આયોજન કરી વીર બાળકોના બલિદાન અને શૈક્ષણિક મૂલ્યોને પ્રોત્સાહિત કરવામાં આવ્યા હતા। 26 ડિસેમ્બરના રોજ સમગ્ર ભારતમાં વીર બાળ દિવસ તરીકે ઉજવવામાં આવે છે। ગુરુ ગોવિંદસિંહજીના નાની વયના પુત્ર વીર જોરાવરસિંહ અને વીર ફતેહસિંહજીના માત્ર 9 વર્ષ અને 7 વર્ષની ઉંમરે દેશ માટે પોતાના ધર્મ માટે થઈને બલિદાન આપ્યું। જેઓ ઔરંગઝેબ સામે પોતાના ધર્મ માટે થઈને ઝૂક્યા નહીં અને જીવતા દિવાલમાં ચડાવવામાં આવ્યા। તો તેઓની કુરબાનીને યાદ રાખીએ અને તેઓની બહાદુરીમાંથી પ્રેરણા લઈને આપણે પણ દેશ માટે કંઈક કરીએ તેની ભાવના વિકસાવવા માટે થઈને આજરોજ ઓખા હાઈસ્કૂલ ખાતે વીર બાળ દિવસની ઉજવણી કરવામાં આવી। આભાર। આજની તારીખ 20 ડિસેમ્બર 2025 ઓખા નગરપાલિકા સંચાલિત હાઈસ્કૂલમાં વીર બાળ દિવસ તરીકે આજે ઉજવવામાં આવ્યું છે। તો તેમાં નિબંધ સ્પર્ધા, ડિબેટ ચર્ચા તેવું આપણે ઉજવીએ છીએ। બેટી બચાવો બેટી પઢાઓ તેને નિબંધ લખ્યો હતો। તો તેમાં બધા વિદ્યાર્થીઓને સાથ સહકાર આપીને આ બધું ચર્ચા કરવામાં આવી છે। તે બધા માટે હું આભાર માનું છું।